નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં લક્ઝરી બસમાં આગ ભભૂકી ઉઠતા મચી નાસભાગ. આગના બનાવમાં બસ થઈ ખાખ. મર્ડર કેસમાં પોલીસ પકડથી બચવા 3 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો. પાલનપુર એસઓજીની ટીમે ઘસર ગામના આરોપીને દાતા ખાતેથી ઝડપી પાડ્યો. પાલનપુરમાં બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની કરાશે ધામધૂમપૂર્વક ઉજવણી. સમૂહ યજ્ઞોપવિત, વિશ્વ કલ્યાણ અર્થયજ્ઞ અને પરશુરામ શોભાયાત્રાના કાર્યક્રમો યોજાશે. ડીસામાં હિટ એન્ડ રનના બનાવમાં બ્રાહ્મણ દંપતીનું મોત. અજાણ્યા વાહનની ટક્કરથી બાઇક સવાર પતિ પત્નીનું મોત થતા શોક છવાયો. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરમાં હોટલ લાજવંતી નજીક પડેલી એક ખાનગી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા જોતજોતામાં બસ આખી સળગીને ખાખ થઈ જવા પામી હતી. પાલનપુરના હાઈવે ઉપર આવેલ હોટલ લાજવંતી અને હોટલ વેઇવેટ વચ્ચે પડેલી ખાલી જગ્યામાં ખાનગી લક્ઝરીઓ પાર્ક કરવામાં આવે છે. જોકે અહીં જાહેર કચરાપેટી કેબિન પણ આવેલા છે. આ સ્થળે આજે બપોરના સમયે લક્ઝરીમાં અચાનક આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખી બસને લપેટમાં લેતા આગને લઈ બસમાં ચોમેર કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા ઉડવા માંડતા લોકોની ભારે ભીડ જામી હતી અને બનાવ અંગે પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા ફાયર ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી અને સળગતી બસ ઉપર પાણીનો મારો ચલાવીને આગ ઉપર મહા મુસીબતે અંકુશ મેળવ્યો હતો. જોકે બસમાં આગ લાગવાથી બાજુમાં ઉભેલું વૃક્ષ પણ આગથી લપેટથી બળી ગયું હતું. જોકે આગનો આ બનાવ ખુલ્લી જગ્યામાં બનતા સદનસીબે જાનહાનિ સર્જાઈ નહીં અને આગના આ બનાવથી બસ માલિકને ભારે નુકસાન થવા પામ્યું છે. વડગામ તાલુકાના ભરવાડા ગામે બનાવવામાં આવી રહેલા સરકારી શૌચાલયોમાં કોન્ટ્રાક્ટર દ્વારા તકલાદી શૌચાલય બનાવવામાં આવતા હોવાની બૂમરાડ ઉઠવા પામી છે. ભરકાવાડા ગામે સ્વચ્છ ભારત યોજના અંતર્ગત ઘેર ઘેર શૌચાલય બનાવવાની કામગીરી થઈ હતી, જેમાં શૌચાલયનું કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા શૌચાલયનું કામ તકલાદી કરવામાં આવ્યું હોવાની ગામ લોકોમાં બૂમરાડ ઉઠવા પામી છે. જેમાં કેટલાક શૌચાલયોમાં સંડાસના ટબ ઉખડી જવા પામ્યા છે તેમજ સંડાસની દિવાલો તૂટી પડી છે. ત્યારે આ ગેરરીતિ મામલે તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરી લાભાર્થીઓને મજબૂત ટકાઉ શૌચાલય બનાવી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. પાલનપુર ખાતે બુધવારે ગ્લોબલ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના રાષ્ટ્રીય ઉપસ્થિતિમાં એક બેઠક મળી હતી, જે બેઠકમાં જિલ્લા અને તાલુકા કક્ષાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. પાલનપુર ખાતે ગ્લોબલ હ્યુમન કાઉન્સિલના રાષ્ટ્રીય સચિવ દવેની ઉપસ્થિતિમાં બુધવારે એક બેઠક મળી હતી, જે બેઠકમાં પ્રદેશ પીઆરઓ રાજેશ શાહ, સાબરકાંઠા અધ્યક્ષ સમીર શર્મા, બનાસકાંઠા અધ્યક્ષ નરેન્દ્રસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગ્લોબલ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના બનાસકાંઠા જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે મોહમ્મદભાઈ માછલિયા, જિલ્લા મંત્રી પદે સમીરભાઈ દેસાઈ, પાલનપુર શહેર પ્રમુખ તરીકે ધવલસિંહ રાઠોડ, ઉપપ્રમુખ પદે ધવલ મેવાડા, મંત્રી પદે ઇમ્તિયાઝભાઈ, પાલનપુર તાલુકા પ્રમુખ તરીકે કિરીટસિંહ પરમાર, કાંકરેજ તાલુકા મંત્રી પદે કૃષ્ણપાલસિંહ સોલંકીને હોદ્દાઓની ફાળવણી કરવામાં આવી હતી. આ બેઠકમાં પાલનપુર નગરપાલિકા કોર્પોરેટ આશાબેન રાવલ, ભાવેશભાઈ રાવલ તેમજ અગ્રણી મોહનભાઈ જોશીએ પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી. મર્ડર કેસમાં પોલીસ પકડથી બચવા માટે છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા દાંતા તાલુકાના જોતસર ગામના એક આરોપીને પાલનપુર એસઓજી પોલીસની ટીમે દાંતા ગામેથી ઝડપી પાડ્યો છે. દાંતા જોતસર ગામના હદાભાઈ નાથાભાઈ કોદરબી વિરુદ્ધ વર્ષ 2014માં દાંતા પોલીસ મથકે હત્યા કરવાનો ગુનો દાખલ થયેલ અને આ આરોપી અંબાજી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મર્ડર કેસનો સાક્ષી હોય આરોપી મર્ડર કેસમાં પોલીસ પકડથી બચવા માટે છેલ્લા 3 વર્ષથી નાસ્તો ફરતો હતો. જોકે આ ભાગેડો આરોપી આજે દાંતાના રાવણ ટેકરીથી હડાદ રોડ ઉપર જતો હોય બાતમીના આધારે પાલનપુર એસઓજી એસઆઈ ઓપી સિસોદિયાએ પોલીસ ટીમ સાથે દાંતામાં વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડેલ છે અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠાના પાલનપુર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. समस्त ब्रह्म समाज बनासकांठा परशुराम परिवार અને યુવા બ્રહ્મ સેના દ્વારા તારીખ 28/4/2017 ના રોજ
ભગવાન પરશુરામની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, જેમાં 80 બટુકોને સમૂહમાં યજ્ઞોપવિત તેમજ બ્રહ્મચાર્યાસી યોજવામાં આવશે, જેમાં ભૂદેવો સાથે ભોજન લેશે અને સવાર 9 કલાકે વિશ્વ કલ્યાણ અર્થે પાતાળેશ્વર મંદિર ખાતે પરશુરામ પરિવાર દ્વારા મહાયજ્ઞ યોજવામાં આવશે, તેમજ યુવા બ્રહ્મ સેના દ્વારા બપોરે 3 વાગે પાતાળેશ્વર મંદિર ખાતેથી પરશુરામ યાત્રા અને બાઇક રેલી યોજવામાં આવશે અને રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટ ખાતે તેનું સમાપન કરવામાં આવશે। બ્રહ્મ સમાજના આ શુભ પ્રસંગમાં પાલનપુરના શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમના મહાન શ્રી 1008 મહામંડલેશ્વર કલ્યાણગીરી મહારાજ, સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતના પ્રમુખ શૈલેષભાઈ જોશી, રાજુભાઈ જોશી, સ્વામી આનંદ, રાજેન્દ્ર જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ દવે, પ્રદેશ ઉપપ્રમુખ ભાર્ગવભાઈ ભટ્ટ, નિશિતભાઈ વ્યાસ, ડામરાજી રાજગોર, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નીલમબેન જાની, હરગોવનભાઈ સિરવાડિયા સહિતના આગેવાનો અને ભૂદેવો મોટી સંખ્યામાં જોડાશે। બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો દિન પ્રતિદિન ઉચકાઈ રહ્યો છે, જેને લઈને અગન વર્ષા વરસતા જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે। બનાસકાંઠામાં ઉનાળો મધ્યાંતરે તપવા માંડતા આકાશમાંથી ગરમી વરસવા લાગી છે, જેને લઈને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ગરમીના પગલે તાપમાનનો પારો 40-45 ડિગ્રી વટાવવા માંડતા જનજીવન ઉપર વિપરીત અસર વર્તાવા લાગી છે। લોકો ગરમીથી બચવા માટે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના કારણે ગામડાઓના શેરી મહોલ્લા અને બજારો સુમસાન બની રહ્યા છે, જેને લઈને કર્ફ્યુનો માહોલ સર્જાઈ રહ્યો છે। જો કે આ કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણા અને ફ્રૂટનો ઉપયોગ કરતા થયા છે અને આકરા તાપથી બચવા માટે લોકો એસી, પંખા અને એર કુલરનો સહારો લેતા થયા છે। ભારત દેશમાં દર 4 મિનિટે એક વ્યક્તિ અકસ્માતમાં મોતને ભેટી રહી છે, જેમાં મોટાભાગે યુવાનો મૃત્યુ પામતા હોય છે। ત્યારે અકસ્માતો ઉપર અંકુશ મેળવી શકાય તે માટે આજે બનાસકાંઠાના દાતા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને દાતા પોલીસ દ્વારા માર્ગ અકસ્માતમાં નિવારણ હેતુ મુસાફર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વાહન ચાલકોને નિયત ગતિ મર્યાદામાં વાહન ચલાવવા, નશીલી હાલતમાં વાહન ન હંકારવા, ઓવરલોડિંગ અટકાવવું, સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવો, હેલ્મેટ વાપરવું અને વાહન ચલાવતી વખતે મોબાઈલ તેમજ ઇયરફોનનો ઉપયોગ ન કરવા સલાહ સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ। દર્શક મિત્રો, લઈશું વિરામ, વધુ સમાચારો જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ। गुड मॉर्निंग सर। मॉर्निंग? आप लेट हैं। सॉरी सर, बहुत जरूरी काम था। जरूरी काम? इससे भी जरूरी? आज मेरा आज मेरा जन्मदिन है सर। ओह, हैप्पी बर्थडे। थैंक यू सर। घर पे मम्मी ने आरती उतारी होगी। केक मंगाई इनके लिए? केक चॉकलेट वाला? सर, हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ। आप बैठिए ना प्लीज। किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें। सोचिए मत, करके देखिए, अच्छा लगता है। વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં રોજે રોજ બનતી અકસ્માતોની ઘટનાઓમાં નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે આજે વધુ એક અકસ્માતમાં પતિ પત્નીનું અવસાન થયું છે। બાઇક પર પાલનપુર જતા ભોયણ ગામ નજીક કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી બંનેના મોત નીપજ્યા છે। આ અકસ્માત બાદ વાહન ચાલક સાથે ફરાર થઈ ગયો હતો। બનાસકાંઠા જિલ્લામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। આ ઘટનામાં પતિ પત્નીનું મોત નીપજ્યું છે। બનાસકાંઠા જિલ્લા સિરવાડા ગામના પ્રહલાદભાઈ દુડાભાઈ જોશી તેમની પત્ની હેતલબેન જોશી સાથે સિરવાડાથી પાલનપુર તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન પાછળથી આવી રહેલા એક અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇક પર સવાર પ્રહલાદભાઈ જોશીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પત્ની હેતલબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે આગળ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ હેતલબેન જોશીએ દમ તોડી દીધો હતો। આ ઘટના બનતા ડીસાના બ્રહ્મ સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે। આ ઘટનામાં મોતને ભેટેલ યુવક પ્રહલાદ જોશી શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તાજેતરમાં જ પ્રહલાદ જોશી પીએસઆઈની પરીક્ષામાં પાસ થયો હતો। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।